સૌથી સસ્તામાં કેદારનાથ યાત્રા કેવી રીતે કરી શકાય આજના વિડીયોમાં તમને આજે હું સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ। કોઈ પણ મારી ફોર્મ્યુલાને અપનાવીને ખૂબ ઓછા પૈસામાં કેદારનાથ યાત્રા કરી શકે છે। તો કેવી રીતે સસ્તામાં કેદારનાથ યાત્રા કરવી તે ચાલો જાણીએ। તો દોસ્તો, આ વર્ષે એપ્રિલના એન્ડમાં કેદારનાથ યાત્રા શરૂ થવાની છે। ગુજરાતથી દર વર્ષે લાખો ભક્તો કેદારનાથ જાય છે। બધાની એક જ ફરિયાદ હોય છે કે કેદારનાથ યાત્રામાં ખૂબ ખર્ચ આવે છે અને ખૂબ હેરાન થવાય છે। કઈ ટ્રેનમાં જવું, કઈ બસમાં જવું, ક્યાં રોકાવું, કેટલા દિવસમાં યાત્રા થાય, આ બધી વાતોને લઈને લોકો ખૂબ કન્ફ્યુઝનમાં હોય છે। તો તમારી આ કન્ફ્યુઝન આ વિડીયોમાં દૂર થવાની છે। સૌપ્રથમ તો આપણે તે જાણીએ કે ગુજરાતના કોઈ પણ ખૂણે રહેતી વ્યક્તિ કેદારનાથ પહોંચે કેવી રીતે। આ છે આપણો સૌથી પહેલો પોઈન્ટ। તો મિત્રો, સસ્તામાં ગુજરાતથી કેદારનાથ પહોંચવાનો સૌથી સરળ રસ્તો છે ટ્રેનમાં બેસી સૌપ્રથમ હરિદ્વાર જવાનો, કારણ કે કેદારનાથ જવા માટે હરિદ્વાર જવું જ પડે। તો હવે આપણે તે જાણીશું કે સૌરાષ્ટ્રથી કઈ કઈ ટ્રેન છે જે હરિદ્વાર જાય છે, દક્ષિણ ગુજરાતથી કઈ કઈ ટ્રેન હરિદ્વાર જાય છે અને અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતથી કઈ કઈ ટ્રેન હરિદ્વાર જાય છે। તો દોસ્તો, જે લોકો અમદાવાદ કે ઉત્તર ગુજરાતથી કેદારનાથ જવા માંગતા હોય તેમના માટે હરિદ્વાર સુધી પહોંચવાની બેસ્ટ ટ્રેન છે યોગા એક્સપ્રેસ। 19031 નંબરની યોગા એક્સપ્રેસ રોજ સવારે 11:30 વાગે અમદાવાદના સાબરમતી સ્ટેશનથી ઉપડી વાયા ગાંધીનગર, કલોલ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુર જેવા ગુજરાતના સ્ટેશન પર હોલ્ડ કરી બીજા દિવસે સવારે 11:30 વાગે હરિદ્વાર પહોંચાડે છે। આ ટ્રેનમાં અમદાવાદથી હરિદ્વારનું સ્લીપરનું ભાડું છે 600 રૂપિયા। હવે વાત કરીએ દક્ષિણ ગુજરાત એટલે કે વલસાડ, સુરત કે વડોદરા સાઈડના લોકો માટેની એવી ટ્રેનની જે હરિદ્વાર જાય છે। તો આવી પહેલી ટ્રેન છે બાંદ્રા હરિદ્વાર એક્સપ્રેસ। 19019 નંબરની આ ટ્રેન રોજ બાંદ્રાથી હરિદ્વાર જાય છે। આ ટ્રેન વાપી, વલસાડ, બીલીમોરા, નવસારી, સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, ગોધરા અને દાહોદ જેવા સ્ટેશન પર હોલ્ડ કરે છે। આ ટ્રેનમાં પણ સુરતથી હરિદ્વારનું સ્લીપરનું ભાડું 600 રૂપિયાની આસપાસ છે। આ ઉપરાંત ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ, વલસાડથી ઉપડતી હરિદ્વાર એક્સપ્રેસ જેવી અન્ય ઘણી ટ્રેનથી પણ દક્ષિણ ગુજરાત અને વડોદરા સાઈડના લોકો હરિદ્વાર પહોંચી શકે છે। તો જો તમે ભાવનગર સાઈડ રહેતા હોય તો તમારા માટે બેસ્ટ ટ્રેન છે ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ। 19271 નંબરની આ ટ્રેન ભાવનગરથી રાત્રે 8:30 વાગે ઉપડી સિંહોર, ધોળા, બોટાદ, લીમડી, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા અને પાટણ થઈ ત્રીજા દિવસે સવારે 3:45 વાગે હરિદ્વાર પહોંચાડે છે। જ્યારે રાજકોટ સાઈડના લોકો માટે હરિદ્વાર જવાની બેસ્ટ ટ્રેન છે ઓખા દેહરાદૂન એક્સપ્રેસ। 19565 નંબરની આ ટ્રેન ઓખાથી સવારે 10:30 વાગે ઉપડી વાયા દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુર થઈ બીજા દિવસે સાંજે 4:30 વાગે હરિદ્વાર પહોંચાડે છે। તો ચાલો, ગુજરાતથી તમે હરિદ્વાર કઈ ટ્રેનમાં પહોંચશો તે આપણે જાણી લીધું। આ બધી ટ્રેનમાં સ્લીપરનું ભાડું 500 થી 600 ની આસપાસ જ હોય છે, એટલે ચિંતા ન કરતા। હવે હરિદ્વાર પહોંચ્યા બાદ શું કરવું તે જાણીએ। તો હરિદ્વારથી કેદારનાથ પહોંચવાનો સૌથી સસ્તો રસ્તો છે બસ। જી હા, હરિદ્વાર રેલવે સ્ટેશનની સામે જ હરિદ્વારનું બસ સ્ટેશન છે, જ્યાંથી સવારે 5 વાગ્યાથી દર અડધી કલાકે સોનપ્રયાગ સુધી જવાની બસ મળી જાય છે, જેનું એક વ્યક્તિનું ભાડું 600 થી 700 રૂપિયા હોય છે। આ બસ તમને 6 થી 8 કલાકમાં સોનપ્રયાગ પહોંચાડે છે। સોનપ્રયાગ પહોંચ્યા બાદ તમારે 100 રૂપિયાના ભાડાવાળી એક જીપમાં બેસી ગોરીકુંડ આવી જવાનું છે। ગોરીકુંડ સુધી જ વાહન જઈ શકે છે, ત્યાંથી પગપાળા કે ઘોડા ખચ્ચરમાં તમારે કેદારનાથ જવું પડે છે। ગોરીકુંડ એ જગ્યા છે કે જ્યાંથી કેદારનાથની યાત્રા શરૂ થાય છે। અહીંથી કેદારનાથ 18 થી 20 કિલોમીટર થાય છે। ચાલીને જશો તો 8 થી 10 કે વધુમાં વધુ 12 કલાક થશે। જો તમે ચાલી નથી શકતા તો ઘોડા ખચ્ચર પણ કરી શકો છો, પણ હા, તેનું એક સાઈડનું ભાડું 3 થી 5000 રૂપિયા હોય છે, એટલે પહેલા ભાવ પૂછી લેજો। કેદારનાથ પહોંચ્યા બાદ તમારે દર્શન કરી આસપાસની જગ્યાઓ જોઈ ફરીથી ચાલતા ચાલતા કે ઘોડા ખચ્ચરમાં ગોરીકુંડ આવી જવાનું છે। રિટર્નમાં તમે 3 થી 4 કલાકમાં જ ગોરીકુંડ પહોંચી જશો, મતલબ કે વહેલી સવારે 3 વાગે જો તમે ગોરીકુંડથી કેદારનાથ જશો તો એ જ દિવસે મોડી રાત સુધીમાં પાછા ગોરીકુંડ આવી શકો છો। ગોરીકુંડથી ફરી જીપમાં બેસી સોનપ્રયાગ અને ત્યાંથી બસ પકડી હરિદ્વાર આવી જવાનું છે અને હરિદ્વારથી ફરી ટ્રેન પકડી તમારા ગામ કે શહેર પહોંચી જવાનું છે। ગુજરાતથી કોઈ પણ વ્યક્તિ હરિદ્વાર યાત્રા પર જશે તો આવા જવામાં કુલ 7 દિવસ થશે, જેમાંથી 4 દિવસ ટ્રેનમાં આવવા જવાના અને 3 દિવસ કેદારનાથ યાત્રાના। ખર્ચની વાત કરીએ તો ગુજરાતથી હરિદ્વાર ટ્રેનમાં આવવા જવાનો ખર્ચ 1000 થી 1200 થશે। હરિદ્વારથી સોનપ્રયાગ બસમાં આવવા જવાનો ખર્ચ 1500 થશે। ડોરમેટ્રીમાં રાત્રિ રોકાણ કરશો તો 500 રૂપિયામાં સુવિધા મળી જશે। ઉપરાંત જમવા માટે ઘણા ભંડારામાં ફ્રીમાં મળી જશે, તો ઢાબામાં જશો તો 100 રૂપિયામાં ભરપેટ જમી શકશો। કુલ મળીને કહીએ તો ગુજરાતથી કેદારનાથની સંપૂર્ણ યાત્રા તમે 4000માં કરી શકશો। જો સારી જગ્યાએ રોકાશો અથવા સારી જગ્યાએ જમશો તો ખર્ચ 1000 વધી શકે છે, પણ કરકસર કરશો તો માત્ર 4000માં આરામથી કેદારનાથ યાત્રા કરી ઘરે પાછા પણ આવી જશો। જો તમે આ વર્ષે કેદારનાથ જવાના છો અને ખર્ચને લઈને કે અન્ય કોઈ બાબતને લઈને તમારા મનમાં સવાલ હોય તો કોમેન્ટમાં જણાવજો, ત્યાં હું તમને જવાબ આપીશ। અને આ વિડીયોને એવી વ્યક્તિને શેર કરી દો કે જેની સાથે તમે કેદારનાથ યાત્રા પર જવા માંગતા હોય। આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।